ચાલો હવે કન્ટિન્યુટી આપણે સ્ટાર્ટ કરી દીધી છે. કન્ટિન્યુટીમાં બેઝિક ડેફિનેશન, પછી એક્ઝામ્પલ એક બે સોલ્વ કર્યા અને 2020ના જે એક્ઝામ્પલ હતા એ આપણે સ્ટાર્ટ કર્યા હતા. કાલ એક કે બે લેક્ચર એક કે બે જ એક્ઝામ્પલ આપણે જોયા હતા. હવે એની પછીના એક્ઝામ્પલ કન્ટિન્યુ કરીએ અને કન્ટિન્યુટી શું છે એ વધારે ડિટેલમાં સમજવાની ટ્રાય કરીએ. ઓકે, બહુ સિમ્પલ છે કન્ટિન્યુટી. ખાસ તો ચેક કરવાની હોય એની લેફ્ટ હેન્ડ સાઈડથી લિમિટ, રાઈટ હેન્ડ સાઈડથી લિમિટ, અને એક પોઈન્ટ જે છે તમે જો એ ત્રણ ઇક્વલ આવે અથવા એક્ઝિસ્ટ થતી હોય કોમન આન્સર તો તમે કન્ટિન્યુટી છે એમ કહી શકાય, અથવા કન્ટિન્યુઅસ ફંક્શન છે એવું તમે કહી શકો. ઇન શોર્ટ કે એનો જે ગિવન ફંક્શન છે એનો તમે ગ્રાફ દોરો, એ ગ્રાફ કેવો છે, સ્મૂથ કરવો આપે છે. એને હાવ લોકલ ભાષામાં કહીએ તો એ ગ્રાફને ડ્રો કરવા માટે તમારે પેન કે ચોક ઉપાડવી નથી પડતી, આપોઆપ તમે સ્મૂથ રીતના વક્ર બનાવી શકો છો. તો કન્ટિન્યુટી આ રીતના આપણે સમજવાની ટ્રાય કરી. ઓકે, તો કન્ટિન્યુટીમાં ઘણી બધી બુકમાં આ રીતના પણ ડેફિનેશન હોય છે. લિમિટ એક્સ ટેન્ડિંગ ટુ 0 માઇનસ ફંક્શન ઓફ એક્સ છે એને આ રીતના પણ લખી શકો તમે. લિમિટ h ટેન્ડિંગ ટુ 0 f of a minus h and limit x tending to 0 પ્લસ ની વાત કરો તો ફંક્શન છે તમે લિમિટ x tending to h tending to 0 f of a plus h. આ રીતના પણ તમે ચેક કરી શકો. જે નેબરહુડ નો ઉપયોગ કરે છે એટલે કે પડોશીનો ઉપયોગ કરે છે, h એ બહુ સ્મોલ નંબર હોય એટલે કેમ કહેવા માંગે કે સપોઝ અહીં a છે તો 0 ની માઇનસ ની વાત થાય છે, એટલે કે 0 ની માંથી માઇનસ જે સાઇન છે એ કઈ થાય છે, જે ડાબી બાજુ આપણે કે લેફ્ટ હેન્ડ સાઈડ ની વાત થાય છે તો 100% ઈ વેલ્યુ એક કેવી હશે, એ કરતા નાની. કોઈ 5 ની ડાબી બાજુની વાત થાય છે તો 5 કરતા કેવી હશે, નાની હશે. અને જમણી બાજુની વાત થાય તો કેવી હશે, એના કરતા મોટી હશે. ઓકે, એટલે કેવી છે કે એટ પોઈન્ટ લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ. અહીં બીજું કઈ નથી કર્યું કે અહીં આપણે શું કર્યું છે કે x ટેન્ડ્સ ટુ 0 હતું એને આપણે કેમાં કન્વર્ટ કરી નાખ્યું, h ટેન્ડ્સ ટુ 0, એટલે કે x પ્લસ h બરાબર તમે શું એજેક્શન કરી શકો, એ તમે એજેક્શન કરી શકો કે x પ્લસ h બરાબર તમે કોઈ x માં x તમારો કોઈ ઘટક છે એમાં થોડો h છે એ બહુ નાનો હોય છે એમાં એડ કર્યો અને નવું કોઈ ફોર્મ એ બનાવ્યું. તો જેમ જેમ x એ 0 ની નજીક જશે એમ h પણ 0 ની નજીક જશે એવું તમે કહી શકો. તો આ ફોર્મમાં પણ તમે બનાવી શકો છો. ઘણી બુકમાં આ રીતનું પણ તમને જોવા મળશે. આનો ઉપયોગ કરો, ડાયરેક્ટ ફાવે તો ડાયરેક્ટ ઉપયોગ કરી શકો છો તમે. ઓકે, ચાલો આ વાત થઈ સિમ્પલ એજેક્શન વાળી કે ધારો કે કરીને પણ તમે દાખલા ગણી શકો છો. ઓકે, તો આજે કન્ટિન્યુટીમાં આપણે આગળ સ્ટાર્ટ કરીએ કે આજના નવા એક્ઝામ્પલ જોઈ શું ટાઈપના હોય છે. કાલ છેલ્લો એક્ઝામ્પલ આપણે લોગરીધમ. ઓકે, સિમ્પલ એક્ઝામ્પલ થી સ્ટાર્ટ કરીએ કે if f of x if f of x is equal to 8 raised to x minus 4 raised to x minus 2 raised to x plus 1 raised to x by x square where x is not equal to x greater than 0 આપેલું છે, x greater than 0 અને e power x sin x plus 5x plus lambda ln 4 log 4 છે x less than equal to 0. Okay, x less than equal to 0 is continuous at x is equal to 0, then the value of 1000 e raised to lambda
મસ્ત. ઓકે, થિયરી બેઝ ક્વેશ્ચન હતો. કોઈ તમને આમાં હા કે આ એમસીક્યુ નતો આમાં. જે આ ક્વેશ્ચન છે હું ભૂલી ગયો ક્યારે પૂછાયો. 1 મિનિટ હું જોઈ લઉં કઈ એક્ઝામમાં. ઓકે ચાલો, 7 જાન્યુઆરી 2020 શિફ્ટ 2 માં પૂછાઈ ગયો હતો. 7 જાન્યુઆરી 2020 માં ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો. ક્વેશ્ચન સમજવા જેવો હતો, બહુ જ સિમ્પલ. આ ટાઈપના એમસીક્યુ પૂછાઈ જાય. મેં તમને પહેલા વાત કરી કે નસીબદાર હતા જે લોકો જાન્યુઆરીના એક્ઝામમાં 2020માં પેપર આપતા હતા. ખાસ તો મેથ્સના પેપરની વાત કરીએ તો બહુ જ ઈઝી હતું. હા, કન્સેપ્ટ બાબતે હતું ટફ થોડું, પરંતુ ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની કમ્પેર કરીએ તો મેથ્સનું પેપર ઈઝી હતું. 1-2 ક્વેશ્ચન હતા જે ડિફરન્શિયેબિલિટીના હતા, થોડા 1-2 ક્વેશ્ચન હોય તે, બાકીના બધા તમને 20 થી 22 એમસીક્યુ બહુ જ ઈઝી હતા. એમાં એક એમસીક્યુ છે કે ઇફ f of x બરાબર 8x minus 4x minus 2x plus 1x upon x square x greater than 0 અને અહીં પણ ફંક્શન આપેલું છે e sin x plus pi x plus lambda ln 4 where x less than equal to 0 is continuous ફંક્શન આપેલું. ઓકે, એટલે કન્ટિન્યુઅસ ફંક્શન કહી દીધું છે એટલે આપણે કોઈ ચેક કરવાનું, ડિસ્કસ નથી કરવાનું કે કન્ટિન્યુઅસ છે કે નહીં. ઓકે, તો તમારે કન્ટિન્યુટી ચેક નથી કરવાની, તમને ઓલરેડી કહી દીધું છે કે કન્ટિન્યુઅસ ફંક્શન છે. એટ x બરાબર પોઈન્ટ આપી દીધું છે x બરાબર 0, then the value of 1000 e raised to lambda મસ્ત. ઓકે, તો આની વેલ્યુ શું આવી શકે એવું તમને પૂછે, 1000 e raised to lambda. ઓકે, એટલે કે ઇન શોર્ટ કે લેમ્બડા ફાઇન્ડ આઉટ કરો તો તમને કંઈક આમાં મળી જશે. તો જોઈએ આપણે આનું સોલ્યુશન જોઈએ. બહુ જ સિમ્પલ એમસીક્યુ હતો, પરંતુ થિયરી બેઝ એમસીક્યુ હતો. એટલે કે કોઈ આન્સર તમને ઓપ્શનમાંથી સિલેક્ટ નથી કરવાનો. ઓકે, તમારે ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનો નથી. તમારે ખાસ તો આની વેલ્યુ શું આવે છે તમારે ગોઠવવાની છે. સોલ્યુશન તો તમે કન્ટિન્યુઅસ ફંક્શન કહી દીધું છે એટ x બરાબર, તો કન્ટિન્યુઅસ એટ x બરાબર 0, તો લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટ ઇઝ ઇક્વલ ટુ તમે રાઈટ હેન્ડ સાઈડની લિમિટ એક્ઝિસ્ટ થતી હશે. એટલે કે આપણે એમ કહી શકીએ કે લિમિટ x ટેન્ડિંગ ટુ 0 માઇનસ ફંક્શન ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડિંગ ટુ 0 પ્લસ ફંક્શન ઇઝ ઇક્વલ ટુ એટ પોઈન્ટ f ઓફ 0. કન્ટિન્યુઅસ કહી દીધું છે એટલે તમે આવું કરી શકો. તો હું બે કટકામાં કરું છું. પહેલા હું લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટની વાત કરું તો લિમિટ x ટેન્ડિંગ ટુ 0 માઇનસ. ઓકે, તો 0 માઇનસ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ છે તો લેફ્ટ હેન્ડ સાઈડનું ફંક્શન શું આપેલું છે તમને? લેફ્ટ હેન્ડ સાઈડનું ફંક્શન છે e raised to x sin x plus pi x plus lambda ln 4. તો બસ 0 મૂકી દો તો sin 0 0 0 e raised to 0 1 થવાનું, પણ 0 into 0 એટલે 0 plus આ 0 એટલે આન્સર શું હશે? lambda ln 4. ઓકે, તો શું આન્સર આવ્યો કે lambda ln 4. લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટ તમે સોલ્વ કરી તો આ રીતનો તમને આન્સર આવ્યો. તો રાઈટ હેન્ડ સાઈડની લિમિટની વાત કરીએ તો લિમિટ x ટેન્ડિંગ ટુ 0 પ્લસ x ટેન્ડિંગ ટુ તમને શું આપેલું છે? 0 પ્લસ આપેલું છે. તો 0 પ્લસ ની વાત કરીએ તો x ની વેલ્યુ ગ્રેટર ધેન વેલ્યુ છે. ઓકે, તો ગ્રેટર માટે છે તો શું આપેલું ફંક્શન? 8x minus 4x minus 2x plus 1x by x square. ઓકે, તો હું આને આમ લખી શકું 4x કોમન કાઢી. ઓકે, તો અહીં શું લખી શકાય? 2x લખી શકાય 2x, કારણ કે અહીં શું થવાનું? 4x into 2x હોય તો એને 4 દુને 8 x, કારણ કે બંનેનો પાવર કોમન છે એટલે બંનેને ગુણાકારમાં કોમન પાવર આપી શકાશે એટલે 4 દુને શું થઈ જાય? 8. એટલે કે 4x મેં કોમન કાઢ્યું તો અહીં શું આવી ગયું? આ બંને સ્ટેપની વાત થાય છે તો અહીં શું આવી ગયું? -1. પહેલા બંને સ્ટેપની વાત છે કે 4x કોમન કાઢ્યો, તમને બતાય છે. ઓકે, ચાલો 4x કોમન કાઢ્યો, 2x -1 થાય. આમાંથી હું આ બંને સ્ટેપમાંથી -1 કોમન કરું તો 2x -1 x² થઈ જવાનું. તો શું આવ્યું? લિમિટ x ટેન્ડિંગ ટુ 0 પ્લસ 2x -1 અને 4x -1 by x². ઓકે, શું આવ્યું? લિમિટ x ટેન્ડિંગ ટુ 0 પ્લસ 2x -1 અને 4x -1 by x². ઓકે, ચાલો હવે આ બહુ સિમ્પલ થઈ ગયું. હું તમને જે આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે એનો યુઝ કરીને આપણે બનાવી શકીએ, પરંતુ આ બાજુની
જે લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટ છે ખાસ જોઈ લો, તમને શું આન્સર આપે છે લેમ્બડા ln4 આપે છે. ઓકે, તો એટલું જવા દઈએ આપણે. ખાસ ધ્યાન રાખજો, આપણે અહીં લખી નાખીએ કે લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટ છે લેમ્બડા ln4 આન્સર આપે છે. ચાલો, તો સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે તમારા કે a raised to x minus 1 by x હોય તો એને શું કહીએ કાય ln a. ઓકે, log a કહી શકો છો કે લિમિટ x ટેન્ડિંગ ટુ 0 હોય a raised to x હોય, a raised to x minus 1 હોય અને by x હોય તો એને ln1 કહી શકાય છે. ઓકે, તો આને આમ લખી શકશું લિમિટ x ટેન્ડિંગ ટુ 0 પ્લસ 2 raised to x minus 1 by x into 4 raised to x minus 1 by x લખી શકશો. ઓકે, અને આપણે આમ લખી શકીએ તો આનો આન્સર શું આવશે ln2 into ln4. શું આન્સર આવશે ln2 into ln4. ખાસ ધ્યાન રાખજો, ln8 ના લખી નાખતા, એમ ના થાય કારણ કે ગુણાકાર 4 × 8 ના બનશે. તો ln2 into ln4. ઓકે, તો આ શું આવ્યું તમારું રાઈટ હેન્ડ લિમિટ. ઓકે, આ તમારું રાઈટ હેન્ડ લિમિટ આવી. આ જોવા દઈએ આપણે. તો હવે તમને ખ્યાલ છે કે લેફ્ટ હેન્ડ લિમિટ એન્ડ રાઈટ હેન્ડ લિમિટ should be equal for continuous. ઓકે, તો કન્ટિન્યુઅસ માટે તમને અગાઉ કહી દીધું કે કન્ટિન્યુઅસ ફંક્શન છે, તમને અગાઉ જ કહી દીધું કન્ટિન્યુઅસ ફંક્શન છે, તો એની બરાબર આપણે આ બંને ઇક્વલ ટુ લખી શકશો. તો લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટ શું આવી છે લેમ્બડા ln4 is equal to ln2 into ln4. ln4 કેન્સલ આઉટ થશે તો લેમ્બડા બરાબર શું થશે ln2. એક વેલ્યુ તમને મળી ગઈ લેમ્બડાની. તો હવે તમને જે માંગ્યું છે એ આપણે જોઈએ. તો તમને કોની વેલ્યુ માંગી છે 1000 into e raised to lambda. So 1000 e raised to lambda, e raised to ln2. તો તમને આનો મતલબ તો ખબર છે e raised to log હોય તો એનો આન્સર શું આવવાનો છે કે e raised to તમને પાવર ખબર છે કે ln x હોય તો એ શું થઈ જવાનું છે x થઈ જવાનું છે. ઓકે, 1000 into શું આવશે 2, એટલે કે શું આન્સર આવશે 2000 તમારો આન્સર આવશે. ઓકે, log લખો તો પણ ચાલશે, મોસ્ટ ઓફ log લખે છે પણ મેં ln લઈ લીધું, કોઈ પ્રોબ્લેમ નહીં. શું આવશે તો 1000 ઓલું તો વેલ્યુ શું થઈ ગઈ e બેઝ ના log છે એટલે કે અહીં બે વેલ્યુ આવશે તો 1000 into 2 એટલે કે 2000, એટલે કે આની વેલ્યુ શું આવી તમારે 2000 આવે. આની વેલ્યુ શું આવે આન્સર શું આવશે તમારો 2000 આવશે. એટલે ખાસ સમજવા જેવો એમસીક્યુ હતો અને બહુ સિમ્પલ એમસીક્યુ હતો. ક્યારે પૂછાઈ ગયો 2020 માં તમારે પૂછાઈ ગયો છે, એટલે બહુ સિમ્પલ એમસીક્યુ. ખાસ સમજવા જેવું કે લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટ અને રાઈટ હેન્ડ સાઈડની લિમિટ ઇક્વલ જ હોવાની, કારણ કે કન્ટિન્યુઅસ ફંક્શન તમને કઈ આપ્યું છે એટ પોઈન્ટ કઈ આપ્યો છે 0. તો લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટ જ્યારે આપણે કાઢી ત્યારે આપણને ખબર છે અહીં ડાયરેક્ટ પણ ગણી શકે, આપણે તમને સમજાવો તો એટલે લોંગ પ્રોસેસ કરી. બાકી અહીં 0 મૂકો તો આ બંને 0 થાય તો લેમ્બડા ln4 આવી ગયો. ઓકે, અને આની વાત કરીએ તો અમારે 4x કોમન નીકળશે, એટલે કે બંને ઘટકમાં બનશે 4x - 1 by x અને 2x - 2 અને ln2 અને ln4 કેન્સલ આઉટ થઈ જાય. x બરાબર લેમ્બડા બરાબર ln2 જેની વેલ્યુ તમે મૂકો લેમ્બડા તો e પાવરમાં છે એટલે કે e બંને ની વેલ્યુ 1 થઈ જશે એટલે ખાલી 2 આવશે તો 1000 * 2 એટલે કે 2000 તમારો આન્સર આવે. ઓકે, આ એક થિયરી ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો. ખાસ આમાં એમસીક્યુ નો ટાઈપ ખાલી તમારે વેલ્યુ જે આવે તમારે મૂકવાની હતી કે બહુ સિમ્પલ એમસીક્યુ હતો. ચાલો નવો એક્ઝામ્પલ જોઈએ શું કહેવા માંગે. 2020 નો એમસીક્યુ સિમ્પલ હતો ખાસ. ચાલો નવો એક્ઝામ્પલ. ઓકે ચાલો f of x is equal to sin a plus 2 x plus sin x, a plus 2 into x plus sin x by x. એ કન્ડિશન આપેલી છે તમને x less than 0 માટે. પછી બીજી કન્ડિશન આપી b x is equal to 0 અને x greater than 0 હોય ત્યારે વેલ્યુ આપેલી છે તમને x plus 3x square raised to 1/3 minus x raised to 1/3 by x raised to 4/3 where x is greater than 0.
ઓકે, આ રીતનું તમને આપેલું છે. ફંક્શન ઇઝ કન્ટિન્યુઅસ at x is equal to 0. At x is equal to 0, find a plus 2b. Find a plus 2b is equal to question mark. Shift कही હતી. Okay, एक. Oh my god. छोटा जो કેવો અઘરો લાગે છે. આ શું પૂછાય, પરંતુ આની પહેલાનો જે એક્ઝામ્પલ હતો એની કરતા પણ બહુ સિમ્પલ એક્ઝામ્પલ પૂછાઈ ગયો છે. શું કહે છે, પહેલા રકમ સમજવાની ટ્રાય કરે કે f of x is equal to sin a plus 2 x plus sin x by x where x less than 0. b ફંક્શનની વેલ્યુ આવશે x is equal to 0 ત્યારે, અને ફંક્શનની વેલ્યુ x plus 3x square raised to 1 by 3 minus x raised to 1 by 3, denominator માં x raised to 4 by 3 where x greater than 0. function is continuous at x is equal to 0. એટલે કે જે ફંક્શન છે એ તમને સતત કહી દીધું છે ઓલરેડી, તો એને તમારે સાબિત કરવાનું જ જવાનું, એનો યુઝ કરવાનો છે કે લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટ અને રાઈટ હેન્ડ સાઈડની લિમિટ કેવી હશે, ઇક્વલ હશે, તો જ કન્ટિન્યુઅસ બન્યું હશે. એક પોઈન્ટ આગળ પણ, તો ફાઇન્ડ a plus 2b. તો અહીં a આપેલો છે, અહીં b આપેલો છે, તો a ફાઇન્ડ આઉટ કરો અને b ફાઇન્ડ આઉટ કરો, અને a plus 2b ની વેલ્યુ શું આવે. ઓપ્શન નથી આપેલા કારણ કે એ પાછો ઓપ્શન વગરના જે છેલ્લા 5 ક્વેશ્ચન પૂછાય છે તમારા, જે છેલ્લા 5 પૂછાય એમાંનો એક એક્ઝામ્પલ છે 9 જાન્યુઆરી 2020 શિફ્ટ 1 માં પૂછાય. ઓકે, ખાસ યાદ રાખજો. આપણ આની પહેલાના એમસીક્યુ જેમ થિયરી ટાઈપનો હતો, સમજવા જેવો હતો. આપણે બોર્ડ થોડું નાનું છે પણ વાંધો નહીં, આપણે સાફ કરીને ફરી વખત ગણશું. રકમ આપણે નહીં કાઢશું કારણ કે રકમ કાઢશું તો તમને જે ફંડા છે એ તમને સમજાશે નહીં, કારણ કે રકમ સામે હોય તો વધારે સમજાશે શું શું કીધેલું છે. ઓકે, જોઈએ શું કહેવા માંગે છે કે આ વસ્તુ. ઓકે, ચાલો. ઓકે, ચાલો હવે સોલ્યુશન જોઈએ. આનું શું કહેવા માંગે છે કે તમને જે વસ્તુ આપેલી છે ખાસ સમજો, તમને કન્ટિન્યુઅસ આપી દીધું છે. જોઈએ શું કહેવા માંગે છે. એક્ઝામ્પલ sin a plus 2. ઓકે, તો કન્ટિન્યુઅસ કીધું છે એટલે હું લેફ્ટ હેન્ડ સાઈડ આમ લખી શકું કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ, કારણ કે કન્ટિન્યુઅસ કહી દીધું છે એટલે પોઈન્ટ આગળ. ઓકે, તો આપણે પહેલા લેફ્ટ હેન્ડ સાઈડની ગણતરી કરીએ કે લેફ્ટ હેન્ડ સાઈડ શું કહેવા માંગે. સોલ્યુશન a plus 2b ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. ખાસ યાદ રાખજો, લિમિટ x ટેન્ડિંગ ટુ 0 માઇનસ 0 માઇનસ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડની વાત થાય છે, તો 0 કરતા નાની વેલ્યુની વાત થાય છે, તો x લેસ ધેન 0 થયું, તો x લેસ ધેન 0 માટે ફંક્શન આપેલું sin a plus 2x plus sin x by x. બહુ જ સિમ્પલ લક્ષનો ઉપયોગ થાય છે. તો આપણે આવી લિમિટ તો તમે આનાથી પણ સારી એવી લિમિટ શીખી ગયા છો. આ તો તમને આવડવાનું છે sin a plus 2 into x, નીચે a plus 2 into x મૂકીએ તો ઇન્ટુ શું આવવું જોઈએ, a plus 2. ઓકે, પ્લસ લિમિટ x ટેન્ડિંગ ટુ 0 minus sin x by x. ઓકે, શું કહેજો એલસીએમ લો તો a plus 2 તમારે કેન્સલ થઈ જવાનું છે. ઓકે, એલસીએમ લેશો તો a plus 2 પહેલા મલ્ટીપ્લિકેશન માં કેન્સલ થઈ ગયું, પછી આ બંને તમારે કેન્સલ થઈ જવાનું, તો x તો લસા આ જવાનું, એટલે આ બંનેને x સેપરેટ આપેલા અને આ જે 1 થાય એની માટે મેં a plus 2 મૂક્યું છે. ઓકે, તો આ બંને આની વેલ્યુ શું થઈ ગઈ, 1 થઈ ગઈ, આની વેલ્યુ 1, તો શું આવ્યું a plus 2 અને plus 1, કારણ કે આની વેલ્યુ પણ પ્લસ 1 થવાની છે, એટલે પ્લસ વચ્ચે ફંક્શન આપેલું છે, તો શું આન્સર આવ્યો, લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટ a plus 3 આવ્યો. ઓકે, લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટ શું આવ્યું, a plus 3 આવ્યું. હવે જોઈએ કે શું કહેવા માંગે છે કે આપણું જે ફંક્શન છે કે લિમિટ x ટેન્ડિંગ ટુ 0 માઇનસ ફંક્શન ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડિંગ ટુ 0 પ્લસ અને h.0. ઓકે, ઈ કન્ટિન્યુઅસ છે એવું કહી દીધું છે, ત્રણે ત્રણ ઇક્વલ ટુ હશે, તો હું આમ સરખાઈ શકું કે લિમિટ x ટેન્ડિંગ ટુ 0 માઇનસ f of x બરાબર f of 0, કારણ કે f of 0 જ્યારે x ની વેલ્યુ 0 છે ત્યારે તમને કેવું કીધું છે b, તો આની વેલ્યુ શું આવે, લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટની વેલ્યુ શું આવે, a plus 3 બરાબર b. ઓકે, a plus 3 is equal to b, એટલે એક ઇક્વેશન તમારે કમ્પ્લીટ થઈ ગયું. સપોઝ આને નામ આપી દઈએ
1 જરૂર નથી, પરંતુ આ સમજાવવાનું છે એટલે મારે બધું તમને કરવું પડે, બાકી તમે સીધું ડાયરેક્ટ યાદ રાખીને કોઈ પણ જગ્યાએ નોટ કરી શકો. a + 3 = શું આવ્યું? b આવ્યું. ઓકે, ચાલો હવે રાઈટ હેન્ડ સાઈડ ની વાત કરીએ. ઓકે, જોઈ લેજો ખાસ તમે, એટલે હું થોડો દૂર બને એટલો હું દૂર લઉં છું જેથી તમને સમજાય. નોંધ કર્યું એટલે કરી શકાય. ઓકે, ચાલો આ જોવા દઈએ. હવે આવશે રાઈટ હેન્ડ સાઈડ ની લિમિટ એક્સટેન્ડિંગ ટુ 0 પ્લસ શું આવેલું? x + 3x² raised to 1/3 minus x raised to 1/3 by x raised to 4/3. ઓકે, તો આમાં શું કરી શકાય? આપણે આમાંથી બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે, જોઈએ કે x કોમન કાઢીએ તો શું આવશે? બાર x raised to 1/3 આવશે. તો અહીંથી x કોમન નીકળી ગયો તો 1 આવશે, અહીંથી x વહી ગયો તો 3x આવશે, raised to 1/3 x raised to 1/3. ઓકે, ચાલો હવે આ તો ફોર્મ્યુલા આપણે બની ગઈ છે કે આનો ઇક્વેશન શું બન્યું છે? આપણે આગળ a + 3 = b આપણે એક નોંધ કરી લઈએ કે અહીં લખી નાખીએ a + 3 = શું આવ્યું છે? b આવેલું છે. ખાસ ધ્યાન રાખજો, ખાલી સાઈડમાં આપણે લખી નાખ્યું છે કે a + 3 = શું આવ્યું છે? આપણે આન્સર b એક ઇક્વેશન આવેલો છે. ઓકે, તો આને શું કરીએ તો આપણે લિમિટ એક્સટેન્ડિંગ ટુ 0 પ્લસ બધામાંથી x raised to 1/3 કોમન કરીએ તો શું થઈ જાય? 1 + 3x raised to 1/3 minus 1 raised to x raised to 4/3. ઓકે, આને નીચે લઈ જશું એટલે 4/3 minus 1/3 x raised to 4 માંથી જે 3 ભાગાકાર 3 શું આવવાનું છે? 1. એટલે x ની પાવર શું આવશે? 1 આવશે. ઓકે, ચાલો તો આને આમ લખી શકીએ extending to 0 plus 1 plus 3x raised to 1/3 minus x. ઓકે, આ બહુ સિમ્પલ ફોર્મ્યુલા થઈ ગઈ તમારી, જે તમારું સ્ટાન્ડર્ડ ફોર્મ છે. અહીં લખું છું એકવાર પછી ડાયરેક્ટ કાઢી નાખું. extending to 0 x raised to n minus a raised to m by x raised to n minus a raised to m હોય સપોઝ, સોરી extending to a હોય તો ફોર્મ્યુલા બને n/m a raised to n minus m. શું મળશે? extending to a હોય અને ઉપર કોમન પાવર નીચે કોમન પાવર વચ્ચે માઈનસ ની સાઇન એટલે n/m a raised to n minus 1 તમારી ફોર્મ્યુલા બને. તો એવું જ ફોર્મેટ અહીં તમે બનાવી શકો. જો તમે થોડુંક વાર તમે જો એનસીઈઆરટી બુકમાં 11th માં આવા ઘણા બધા એક્ઝામ્પલ આવી ગયા ને, તો તમે એવો યુઝ કરીને બનાવી શકો. જેમ કે હું આમ જોવા માંગુ છું 0 પ્લસ આને આમ લખી શકું 1 ની કોઈ પણ પાવર લખો કે ફેર કરવાનું નથી. નીચે હું આમ લખી શકું 1 + 3x - 1 * 3. જોડો શું કર્યું? -1 + 1 આને બ્રેકેટ કરી નાખ્યા આપણે. -1 + 1 કેન્સલ થઈ જવા, 3 અને 3 કેન્સલ થઈ જવાના. ઓકે, તો આની પાવર 1 આવી, આની પાવર કેટલી આવી? 1 આવી. ઓકે, તો આવી ફોર્મ્યુલા બની ગઈ. ફોર્મ્યુલા બની જાય કારણ કે ફોર્મ્યુલા શું આવશે? extending to 0 ચાલશે. તો ફોર્મ્યુલા શું આવશે? 1/3 પાવર બાજુમાં 1/3 નીચે કેટલી પાવર આવશે? 1 એની વેલ્યુ હતી. અને અહીં શું આવશે? 1/3 - 1 કેટલો હશે? 1/3 માઈનસ આની પાવર કેટલી છે? 1 ઇન્ટુ શું કર્યું છે આપણે? 3 પહેલા છે તો 1 ની કોઈ પણ પાવર 1 એ 3 તો 1/3 * 3 એટલે શું આવ્યો? 1 આવ્યો. ઓકે, તો રાઈટ હેન્ડ સાઈડ ની લિમિટ તમારે શું આન્સર આપે છે? 1 આપે છે. ઓકે, રાઈટ હેન્ડ સાઈડ ની લિમિટ નો આન્સર શું આપે છે? 1 આપે છે. જેમ પહેલો જે લેફ્ટ હેન્ડ સાઈડ આપણે ગણાઈ તો લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર આપણે ફંક્શન લીધું એ જ રીતના આપણે આમાં કરી શકીએ કે આપણે આમ લખી શકીએ લિમિટ extending to 0 plus function at point 0. કારણ કે તમે એ સરખાઈ આપવાના છો અથવા લેફ્ટ હેન્ડ સાઈડ હારે તમે આ સરખાઈ આપવાના છો. જેમ લેફ્ટ હેન્ડ સાઈડ હારે તમે ફંક્શન સરખાયો f of at point આગળ તો એ જ રીતના તમે આમ લખી શકો. તો આનો આન્સર શું આવ્યો? રાઈટ હેન્ડ સાઈડ નો 1. અને એટ પોઈન્ટ b બરાબર શું છે? x બરાબર 0 એટલે b ની વેલ્યુ, તો આની ઉપરથી આપણને b ની વેલ્યુ મળી 1 આવશે. ઓકે, તો આની ઉપરથી આપણને b ની વેલ્યુ મળી. ખાસ ધ્યાન રાખો અહીં કઈ જ કર્યું નથી કે તમારી જે કન્ટિન્યુઅસ કહી દીધું છે તો કન્ટિન્યુટીની જે કન્ડિશન છે કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ એટ પોઈન્ટ, તો રાઈટ હેન્ડ સાઈડ ને તમે એટ પોઈન્ટ આગળ સરખાઈ દો.
તો એ 1 વેલ્યુ આપે છે તો b બરાબર 1 થઈ ગયું. અને જ્યારે તમે લેફ્ટ હેન્ડ સાઈડ સાથે એક પોઈન્ટ સરખાયું ત્યારે તમને ઇક્વેશન મળ્યું હતું a + 3 = b. એ તો આપણે પહેલા જોઈ ગયા હતા. તો b ની વેલ્યુ તમે મૂકશો, a ની વેલ્યુ શું આવશે? -2 આવશે. શું આવશે? -2 આવશે. હવે તમારે આન્સર બાજુ જવાનું છે. ઓકે, તો હવે તમને માગ્યું છે શું? હવે રકમ આવી જાય, a અને b ફાઇન્ડ આઉટ થઈ ગયા. તો a અને b મળી જાય પછી આપણને એમ કીધું કે ફંક્શન ઇઝ કન્ટિન્યુઅસ એટ 0 તો ફાઇન્ડ આઉટ a + 2b. a + 2b. તો a ની વેલ્યુ -2 + 2 * b. b ની વેલ્યુ કેટલી છે? 1. તો -2 + 2 એટલે આન્સર શું આવશે? 0. ઓકે, આન્સર શું આવે? એની વેલ્યુ 0 આવે. બહુ સિમ્પલ એમસીક્યુ. તો ખાસ સમજવા જેવો હતો કે કન્ટિન્યુઅસ ફંક્શન તમને કહી દીધું છે એટ x = 0 માટે. તો તમારે લેફ્ટ હેન્ડ સાઈડનો યુઝ કરીને એક ઇક્વેશન બન્યું, પછી રાઈટ હેન્ડ સાઈડનો યુઝ કરીને બીજું ઇક્વેશન બન્યું. એમાં b = 1 આવ્યું કારણ કે એટ પોઈન્ટ કયો છે? 0 માટે. અને પેલું ઇક્વેશન હતું a + 3 = b. તો a b ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરે તો a બરાબર -2 અને b બરાબર શું આવ્યું? 1. અને a + 2b માંગ્યું એટલે આન્સર શું આવ્યો? -2 + 2 એટલે 0 આવ્યો. ઓકે, ચાલો નવો એક્ઝામ્પલ જોઈએ. આ પણ 2020 માં પૂછાઈ ગયો અને બહુ સિમ્પલ એમસીક્યુ હતો. ખાસ ધ્યાન રાખજો, બહુ સિમ્પલ એમસીક્યુ તમારે એક્ઝામ હોય છે. આ તો સમજવામાં સમજાવવો પડે એટલે 10-15 મિનિટ થાય, બાકી 1 થી 1.5 મિનિટનો એક્ઝામ્પલ હતો. બહુ જ સિમ્પલ હતો. રફમાં તમે ફટાફટી ગણતરી કરો તો 1 મિનિટ તો ઇનફ છે આ એક્ઝામ્પલ માટે. ઓકે, બહુ સિમ્પલ એમસીક્યુ હશે, ખાસ ધ્યાન રાખવાનું તમારે. ચાલો હવે નવો એક્ઝામ્પલ જોઈએ. પછીનો એક્ઝામ્પલ ક્યાં ગયો? ઓકે, આપણે 8x વાળો જોઈએ. ચાલો આજ ટાઈપનો સાઇન ટાઈપનો જોઈએ. f of x is equal to sin p plus 1 sin p plus 1 into x plus sin x by x cube x plus x square raised to 1/2 અથવા વર્ગમૂળ minus x નીચે x raised to 3/2 x less than 0 x is equal to 0 x greater than 0. Okay, is continuous at x is equal to 0. Then the order pair P, D is equal to, okay, is option આપેલા છે તમને -2/2 1/2 -1/2 છે. B option 5/2 1/2. C option -1/2 plus 2/2 and D option -3/2 1/2. Okay, ચાલો ઓકે ચાલો આ તમને એમસીક્યુ ક્યારે પૂછાઈ ગયો છે? 2019 માં 10 એપ્રિલ. ઓકે, ચાલો આ એક્ઝામ્પલ જોઈને તમને એક તો લાઈક થઈ જ ગઈ હશે કે 2020 નો જે એક્ઝામ્પલ આની પહેલા જોયો એમાં sin a + 2 x plus sin x by x આવ્યું હતું. ઓકે, લેસન અહીં b આપેલો હતો અને અહીં કોઈ ફંક્શન હતું કે 1/3 વાળું ફંક્શન, અહીં 1/2 આપેલા છે, અહીં 3/2 આપેલા. કોપી એક્ઝામ્પલ ખાલી
શું કર્યું છે, ત્યાં a અને b હતું, ત્યાં અહીં p અને d આપેલું, ત્યાં a અને b ફાઇન્ડ આઉટ કરીને તમારે a + 2b ગોતવાનું હતું. આમાં શું અલગ કર્યું છે બધાએ, p અને d ગોતી નાખો અને એને પેરના સ્વરૂપમાં ઇઝ અ કન્ટિન્યુઅસ x = 0. આની પહેલાનો એક્ઝામ્પલ x = 0 હતો. ધેન ધ ઓર્ડર પેર, કે તમારે એક પેર બનાવવાની છે જે p, d ની. તો p આવ્યો એ તમે ત્યાં મૂકી દો પેરમાં, અને d આવ્યો તો નીચેનામાંથી કયો ઓપ્શન આવશે. એટલે કે એક ફાઇનલ થઈ ગયું કે 2019 માં જે કન્ટિન્યુટીનો જે એક્ઝામ્પલ ઈ જ વસ્તુ કોપી એઝ ઇટ ઇઝ, ખાલી a અને b માં ફેરફાર કર્યો, અને અહીં 1/3 નું ફંક્શન હતું, અહીં 1/2 માં આવ્યો છે, પરંતુ ત્યાં જે પણ રીત મેં વાપરી હતી એ જ વસ્તુ તમે અહીં વાપરીને ગણી શકો છો અને આરામથી આન્સર આપી શકો છો. બહુ જ સિમ્પલ રીતના 19, 18 અને 20 માં કન્ટિન્યુટી, ડિફરન્શિએબિલિટી અને લિમિટ્સના એક્ઝામ્પલ પૂછ્યા હતા, પરંતુ કન્સેપ્ટ ક્લિયર હોય તો બધું થાય. ઓકે, એટલે ખાસ તમે જોજો, સમજવાનો ટ્રાય કરજો. આ એક્ઝામ્પલ હોમવર્કમાં કરો તો પણ તમને આરામથી આવડી જશે. બહુ જ એટલે બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે, પણ આપણે ગણી નાખીએ એટલે કે પ્રેક્ટિસ થાય વધારે પડતી. ઓકે, ચાલો શું કહેવા માંગે છે, ખાસ આ 19 માં હતો, ઓલો આપણે 20 માં પૂછાઈ ગયો. આ એપ્રિલમાં, એ જાન્યુઆરીમાં હતો. તમને કન્ટિન્યુઅસ કહી દીધું તો હું આમ હવે થોડું આપણે અલગ રીતના રજૂઆત કરી. 0 માઇનસ ફંક્શન ઓફ x અને એટ પોઈન્ટ એ સરખાઈ એટલે કારણ કે ત્રણ ઇક્વલ ટુ છે, લેફ્ટ હેન્ડ, રાઈટ હેન્ડ અને 0, એટલે કે એટ પોઈન્ટ કયો છે, પોઈન્ટ 0. તો હું લખી શકું છું, તો હું આમ કરી શકું કે લિમિટ x ટેન્ડિંગ ટુ 0 માઇનસ શું આપેલું છે, sin t + 1 x + sin x / x, અને એની બરાબર શું વેલ્યુ આપી તમને, q. કોની બરાબર, જ્યારે x ની વેલ્યુ 0 હોય ત્યારે ફંક્શન ની વેલ્યુ શું આપેલી છે, q આપેલી છે. આપણે થોડું વચ્ચે લખીએ ફંક્શન. ઓકે, ચાલો તો q આપેલી છે, તો આપણે આને સાદું રૂપ આપશું. તમને અહીં બતાશે મે બી. ઓકે, બતાય છે કેમેરામાં. તો આને આપણે આમ લખી શકશું, અહીં લખી લિમિટ x ટેન્ડિંગ ટુ 0 માઇનસ sin t + 1 x, નીચે શું મૂકી દઈશું, સેપરેટ બંનેને x આપીએ, પરંતુ p + 1 ઘટે તો p + 1 મૂકી દઈએ, ઇન્ટુ p + 1 પ્લસ sin x / x, sin x / x. ઓકે, ઇઝ ઇક્વલ ટુ શું છે તમારું, q છે, ઇઝ ઇક્વલ ટુ શું છે, q. ચાલો આની વેલ્યુ શું થઈ જવાની છે, 1, એટલે કે આ 1 ઇન્ટુ p + 1, એટલે કે આ 1 વેલ્યુ છે, એટલે કે ડાયરેક્ટ હું લખી શકું p + 1. આની વેલ્યુ શું આવશે, +1, કારણ કે sin x / x 1 ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે, q, એટલે કે p + 2 ઇઝ ઇક્વલ ટુ q આપેલું છે. આપેલું ઇક્વેશન બનશે. ઇક્વેશન મળે જેમ ઓલામાં શું આવતું, a + 2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 3 આવતું, કારણ કે a + 3 કે 2 આવતું એક્ઝેક્ટલી યાદ નથી, પણ a + 3 બરાબર શું આવતું, b આવતું. ઓકે, એટલે ખાસ અહીંયા a + 2 હતું, હા યાદ આવ્યું મને, a + 2 હતું એટલે કે અહીંયા 3 આવતું હતું, અહીં 1 છે એટલે કે અહીંયા શું આવશે, 2 આવશે. ઓકે, ચાલો શું ઇક્વેશન બન્યું, નાના એવા ચેન્જીસ હોય છે, બીજું કઈ જ નવું હોતું નથી. ચાલો હવે આ લેફ્ટ હેન્ડ સાઈડ ની વાત થઈ ગઈ, તો ઇક્વેશન શું આવ્યું, p + 2 ઇઝ ઇક્વલ ટુ q. હવે આપણે રાઈટ હેન્ડ સાઈડ ની વાત કરીએ, પરંતુ થોડા ટાઈમ પૂરતું અહીંયા ઇક્વેશન આપણે લખી નાખીએ. શું આવ્યું, p + 2 ઇઝ ઇક્વલ ટુ q. p + 2 ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું, q. ચાલો હવે રાઈટ હેન્ડ સાઈડ જોઈએ. રાઈટ હેન્ડ સાઈડ શું કહેવા માંગે છે, આમ લખી શકીએ કે લિમિટ x ટેન્ડિંગ ટુ 0 પ્લસ ફંક્શન એટ પોઈન્ટ 0 આગળ ઇક્વલ ટુ હશે, કારણ કે લેફ્ટ હેન્ડ સાઈડ માટે ઇક્વલ ટુ લખી શકીએ તો રાઈટ હેન્ડ સાઈડ માટે લખી શકીએ. તો લિમિટ x ટેન્ડિંગ ટુ x + x² 1/2 માઇનસ x / 1/2 x / 3/2. ઓકે, ચાલો 0 પ્લસ લિમિટ x ટેન્ડિંગ ટુ 0 પ્લસ x કોમન કાઢીએ તો x / 1/2 કોમન નીકળશે, 1 પ્લસ x / 1/2 માઇનસ x / 1/2 બાય x / 3/2. x / 1/2 કોમન કાઢશું, નીચે લઈ જશું તો તમને ખ્યાલ છે 3/2 માઇનસ 1/2 તો શું આવશે,
3 માંથી જે 2 કેન્સલ એટલે ખાલી x વેલ્યુ આવશે ઓકે ઈ તમને ડાયરેક્ટ ફાવશે કારણ કે આની પહેલાનો એક્ઝામ્પલ હમણાં આપણે જોયું તો લિમિટ x ટેન્ડિંગ ટુ 0 પ્લસ 1 પ્લસ x રેઝ ટુ 1/2 માઇનસ 1 બાય શું આવશે x ઓકે તો મેં કોઈ પણ ફોર્મેટ આની પહેલાના મેં ફોર્મેટમાં હું શું આપ્યું હતું કે n માં કન્વર્ટ કરેલા 1 પ્લસ x અને -1 મૂકીને પણ આન્સર આપ્યો હતા અને જો તમે LH રૂલ વાપરો તો પણ આન્સર આવી જાય કે આનો LH રૂલ શું થાય કે રૂટ x નું જે ડેરિવેટિવ થતું અને x ટેન્ડિંગ ટુ 0 મૂકી દો તો પણ આવશે ધારો કે આનું આમ કહી શકું કે લિમિટ x ટેન્ડિંગ ટુ 0 પ્લસ રૂટ 1 પ્લસ x માઇનસ 1 LH રૂલ વાપરે કારણ જો તમને બતાય છે ઓકે બતાય છે તો 0/0 નું ફોર્મેટ છે તો LH રૂલ જો ઓલામાં પણ LH રૂલ વાપરો તો આન્સર આવી જ જવાનો હતો પરંતુ હું બંને દાખલામાં અલગ અલગ સમજાવી દઉં એટલે તમને એ પ્રશ્ન ના આવે કે આ શું કરે છે ઓકે હા આપણે અહીં રાઈટ હેન્ડ સાઈડની વાત કરીએ કારણ કે આપણે પહેલેથી લખતા ભૂલી ગયા તો પછી છેલ્લે ઇક્વલ ટુ કરી નાખશું ચાલો લિમિટ x ટેન્ડિંગ ટુ 0 પ્લસ LH રૂલ શું થાય છે 1/2 રૂટ 1 પ્લસ x નું 1 આ 1 નું 0 નીચે શું આવશે 1 0 મૂકો તો શું આન્સર આવશે 1 2 1 પ્લસ 0 એટલે શું આવ્યું રાઈટ હેન્ડ સાઈડ શું આવ્યું તમારું 1/2 ઓકે રાઈટ હેન્ડ સાઈડની વેલ્યુ શું આવી છે 1/2 ચાલો તો હવે આપણે કહી શકીએ કે રાઈટ હેન્ડ સાઈડની વેલ્યુ 1 આવ્યું તો આમ લખી શકું કે લિમિટ x ટેન્ડિંગ ટુ 0 પ્લસ ફંક્શન ઓફ x at point 0 કારણ કે બંને કેવા હશે ઇક્વલ ટુ હશે તો રાઈટ હેન્ડ સાઈડની લિમિટનો જવાબ શું આવ્યો 1/2 અને at point 0 જે છે તમારો x બરાબર 0 કન્ટીન્યુઅસલી છે તેની વેલ્યુ શું છે q therefore q is equal to તમારે શું આવ્યું 1/2 આવી ગયો ઓકે q is equal to શું આવી ગયું 1/2 આવી ગયું તો હવે શું બાકી રહ્યું હવે આપણે આગળ એક ઇક્વેશન તો આપણે ઓલરેડી બનાવી નાખ્યું છે કે p + 2 is equal to શું છે આપણે આગળ q આપેલું છે ઓકે તો p બરાબર q - 2 q ની વેલ્યુ શું છે 1/2 - 2 એટલે કે -3/2 ઓકે અને એને પેરના ફોર્મમાં માંગેલો છે આન્સર તો પેર p, d is equal to p ની વેલ્યુ ખાસ એના જો ઉતાર નાખતા છેલ્લે જવાબ આવી ગયો -3/2 and q ની વેલ્યુ શું આવી છે 1/2 તો આન્સર કયો થાય તમારો -3/2 અને +1 એટલે કે કયો આન્સર થાય ડી ઓકે ડી આન્સર આવશે આ રીતના 20 માં જે એક્ઝામ્પલ પૂછાઈ ગયો ઈ જ ટાઈપનો એમસીક્યુ તમારે 19 માં પૂછાઈ ગયો પણ સામાન્ય એવું થોડો એવો ચેન્જીસ હતો ખાસ એક આપણે સમજવા જેવી શું વાત હતી કે જે ઓલો એક્ઝામ્પલ હતો એને મેં અહીં જે રાઈટ હેન્ડ સાઈડ હતું એમાં મેં ફોર્મ્યુલા વાપર્યો અહીં LH રૂલ વાપર્યો બીજો કાંઈ મેં ચેન્જ નથી કર્યો ખાસ તમે કોઈ પણ મેથડ તમને જે મગજમાં આવી જાય LH રૂલ તમને વધારે ગમતો હશે તો એ યુઝ કરવાનો અને જો ફોર્મ્યુલા આવડતો તો ફોર્મ્યુલામાં મૂકી શકાય ઓકે તો આ રીતનો સિમ્પલ એમસીક્યુ હતો ચાલો હવે એમસીક્યુ જોઈએ શું કહેવા માંગે keep the function f of x a 5 minus x plus 1 x greater than or equal to 5 is continuous at x is equal to 5 x is equal to 5 then the value of a minus b is okay 2019 માં પૂછાઈ ગયો 9 એપ્રિલ નથી ખ્યાલ સેફ નથી જવા દો હવે ચાલો બહુ જ સિમ્પલ એમસીક્યુ ઓપ્શન પણ છે 2/5 - 5
બી ઓપ્શન 2 બાય 5 માઇનસ 5, સી ઓપ્શન છે 2 બાય 5 પ્લસ 5, ડી ઓપ્શન છે તમારો -2 બાય 5 પ્લસ 5. ઓકે, આ ટાઈપનો એમસીક્યુ તમારે 2019 માં પૂછાય છે. ઓકે, ચાલો શું કહે છે, ઇફ ધ ફંક્શન f of x is equal to a pi minus x mod ફંક્શન નો યુઝ કર્યો છે +1 x where x less than equal to 5 and b pi minus x mod માં આપેલું છે +3 x greater than કેવું આપેલું છે 5 greater than 5. મોસ્ટ ઓફ જી ટાઈપના પેપરમાં કન્ટિન્યુઅસ ચેક કરવાનું કરતા કન્ટિન્યુઅસ છે તો કોઈ જે અનનોન હોય એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું હોય. તો આમાં પણ એવું કર્યું છે કે ઇઝ અ કન્ટિન્યુઅસ એટ x ઇઝ ઇક્વલ ટુ 5, એટલે કન્ટિન્યુઅસ ચેક કરવાનું જવાનું પરંતુ એનો યુઝ કરીએ કે લેફ્ટ હેન્ડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ અને એટ જે પોઈન્ટ આપેલો છે તમને 5 આગળ. ઓકે, ધેન ધ વેલ્યુ ઓફ a માઇનસ b. તો કે આમાં a અને b ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. a અને b જમલે b સેમ આપેલા છે, પરંતુ મોડ ફંક્શન છે એટલે ખાસ તમારે લેસ ધેન સાઈડ છે કે રાઈટ હેન્ડ સાઈડ છે એનો ખાસ યુઝ કરવો પડે. અને મોડ ફંક્શન આપણે બધાને ખ્યાલ છે કે x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હશે ત્યારે પ્લસ આપશે અને લેસ ધેન હશે ત્યારે કેવું આપશે માઈનસ આપે છે. એટલે પાઈ માઈનસ x છે એમાં યુઝ તમારે એનો કરવાનો છે. આ મોડ ફંક્શન ની વાત થઈ ગઈ. આવું તમને ખ્યાલ છે જે 11th માં તમે ઘણા બધા સિગ્નમ ફંક્શન, ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શન, મોડ ફંક્શન એ ભણતા હોય. આની પછી આપણે ટોપિક ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શન નો જ આપણે લેશું બને એટલા એના એક્ઝામ્પલ સોલ્વ કરશું, કારણ કે ઈ પણ થોડો એવો એમાંથી ટ્વિસ્ટ કરી શકાય એવા ક્વેશ્ચન બની શકે. ઓકે, તો આમાં શું કહેવા માંગે છે, ઓપ્શન તમને સારા એવા આપેલા છે તો સોલ્યુશન જોઈએ. આપણે કન્ટિન્યુઅસ કહી દીધો છે, શું કરશો a અને b ની વેલ્યુ. ઓકે, ચાલો લિમિટ આમ કરી શકીએ આપણે x ટેન્ડિંગ ટુ 0 માઇનસ f of x બરાબર f of 5, સોરી 0 માઇનસ નહીં પરંતુ આપણને કયો કીધો છે વેલ્યુ x ટેન્ડિંગ ટુ 5 માઇનસ, તો 5 માઇનસ એટલે કે કઈ વાત થઈ, લેસ ધેન સાઈડ ની વાત થઈ કે 5 ની લેસ ધેન સાઈડ ની વાત થાય છે. આ બધી ઘટક ની વાત થાય છે તો એ બધી વાત થાય એટલે x ની વેલ્યુ 1 કરતા નાની હોય ત્યારની વાત થાય છે. ઓકે, તો 1 કરતા નાની હોય ત્યારે સોરી મારી ભૂલ છે, x ની વેલ્યુ 5 કરતા નાની હોય, કારણ કે અહીં 5 હારે જોવાનું છે તો અહીં 5 લખેલા છે તો એના કરતા નાની એટલે x ની વેલ્યુ 5 કરતા નાની. તો 5 કરતા નાની વાળું ફંક્શન કયું છે, આપણે અહીં લખશું લિમિટ x ટેન્ડિંગ ટુ 5 માઇનસ a pi માઇનસ x મોડ પ્લસ 1 બરાબર 5 આગળ પણ એ વેલ્યુ હશે, અથવા એક આપણે કરી શકીએ કે 5 આગળ તો જોઈ લેસ ધેન ઇક્વલ ટુ બંને આપેલું છે તો એનું ઇક્વલ આપણે સરખાવીને કોઈ ફાયદો નથી. તો આપણે એક બીજું પણ આમાં યુઝ કરી શકીએ. જો આવું ના કરવું, ડાયરેક્ટ તમારે આન્સર લાવવો હોય તો સીધું ડાયરેક્ટ આન્સર આવી જાય, કોઈ બીજી આપણે માથાકૂટ જ નહીં કે પહેલા લેફ્ટ હેન્ડ કરું કે રાઈટ હેન્ડ. તો તમે આવું પણ કરી શકો. જો આમ લખી શકો કે given function is continuous at x is equal to 5. So limit x tending to 0 5 ની આગળ છે તો x tending to 5 minus function is equal to limit x tending to 5 plus function. ઓકે, તો તમે એને સરખાઈ આપો, કારણ કે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ તમે કેવા ઇક્વલ ટુ કહી શકો, કારણ કે કન્ટિન્યુઅસ કહી દીધું છે at x is equal to 5. તો તમે જો યુઝ કરો તો અહીં તમે હવે અહીં હું ડાયરેક્ટ લખું પહેલા મારે પહેલા સમજાવું તમને શું કહેવા માંગુ છું કે 5 ની લેસ ધેન ની વાત થાય છે. ઓકે, તો 5 ની લેસ ધેન ની વાત થતી હોય ત્યારે ફંક્શન આ છે, ત્યારે તમારું ફંક્શન આ છે. એકવાર લખી દો, અહીં મોડમાંથી લખીશ +1 is equal to limit 5 plus ત્યારે ફંક્શન શું આપેલું છે b pi minus x plus 3. ઓકે, તો હવે સમજવાની ટ્રાય કરીએ કે શું હું તમને સમજાવવા માંગુ છું. થિયરી ટાઈપ છે, બહુ જ નાનો એમસીક્યુ છે પણ સમજવા જેવો છે. શું કીધું છે, જો હવે x ની વેલ્યુ 5 કરતા નાની હોય ત્યારે મોડ ફંક્શન શું આપે છે, તો 5 કરતા નાની જો ટેન્ડિંગ ટુ વર્ડ છે, ટેન્ડિંગ ટુ એટલે 5 કરતા નાની કઈ હોઈ શકે 4.9. ઓકે, x ની વેલ્યુ તમને કેટલી આપેલી છે 5 કરતા નાની. ખાસ ધ્યાન રાખજો
5 કરતા નાની જે ફંક્શન છે પાઈ માઇનસ x નું ફંક્શન કયા ટાઈપનું હશે? તો 5 કરતા નાનું, તો 5 કરતા નાનું એટલે કે 0 ની વાત નથી, ટેન્ડિંગ શબ્દ છે. લિમિટ આપણે જે ભણી ગયા એમાં x ટેન્ડિંગ ટુ પાઈ થી લેસ ધેન ની વાત છે. તો પાઈ કરતા નાનું 4 પણ હોઈ શકે, 4.5 એટલે કે એક્ઝેક્ટ આપણે ના કહી શકીએ. તો અને ઇક્વલ ટુ પણ આપેલું છે 5. તો જ્યારે આની 5 અથવા 5 કરતા નાની વેલ્યુ હશે કોની? x ની, ટેન્ડિંગ ટુ લિમિટ નો ઉપયોગ કરે છે એટલે બહુ જ નાની લેવાની જરૂરિયાત નથી. 4.8, 4.5 અથવા ઇક્વલ ટુ 5 મૂકો ત્યારે પાઈ ની વેલ્યુ કેટલી છે? 3.14 છે. ઓકે, પાઈ ની વેલ્યુ કેટલી છે? 3.14 છે. તો તમે 3.14 અને આમ પણ લખી શકાય x બરાબર ફંક્શન 5 માટે પણ લખી શકો. તો 5 માટે કયું ફંક્શન છે? આ જ આપણું. જો તમને આ ના સમજાય અથવા થોડું અઘરું લાગે તો તમે ગ્રેટર ધેન 5 માટે લઈ નાખો. તો 5 માટે ફંક્શન જો તમે 5 મૂકો તો 3.14 માંથી 5 બાદ થાય તો એ ઋણ વેલ્યુ આપશે. તો ઋણ વેલ્યુ આપે તો આ ફંક્શન છે ઋણ વેલ્યુ આપશે તો એ ફંક્શન કેવું થશે? માઈનસ થવાનું છે. તો એ કેવું આવશે? x માઈનસ પાઈ આવશે. ઓકે, એ કેવું આવશે? x માઈનસ પાઈ આવશે. પાઈ માઈનસ x નહીં આવશે કારણ કે એને બહાર નીકળશે તો શું થઈ જાય? માઈનસ આવશે એટલે કે શું થઈ જાય? x માઈનસ પાઈ. ઓકે, આ ખાસ સમજવા જેવું હતું. અને x ની વેલ્યુ 5 કરતા મોટી, 5 કરતા વેલ્યુ મોટી, 5.1, 5.2, 5.15, 5 કરતા મોટી વેલ્યુ છે એટલે 3.14 માંથી બાદ કરશો તો એ પણ તમારી કેવી વેલ્યુ આવવાની છે? ઋણ આવવાની છે. તો લિમિટ x ટેન્ડિંગ ટુ 5 પ્લસ શું આવશે વેલ્યુ? x માઈનસ પાઈ પ્લસ શું આવશે? 3 આવશે. ખાસ સમજવા જેવું હતું. શા માટે પાઈ માઇનસ x ના લખ્યું? કારણ કે એ વેલ્યુ ઇક્વલ ટુ જ્યારે લઈએ છીએ ત્યારે 5 એટલે 3.14 માંથી બાદ કરશું એટલે કે લેસ માઇનસ વેલ્યુ આવશે એટલે કે આપણે અહીં શું લખવું પડશે? x માઇનસ પાઈ લખવું પડશે. અને 5 કરતા મોટી વેલ્યુ હોય તો પણ એ માનાંક કેવું આપે છે? ઋણ મૂલ્ય આપે છે. તો હવે આપણે આમાં કિંમત મૂકી દઈએ કે a x ની જગ્યાએ 5 મૂકે તો 5 માઇનસ પાઈ પ્લસ 1 બરાબર b. વેલ્યુ મૂકે તો 5 માઇનસ પાઈ પ્લસ 3. ઓકે, ટેબલ x ટેન્ડિંગ ટુ 5 એટલે 5 મૂકી દીધી. જો તમને લેફ્ટ હેન્ડ સાઈડ તમને પ્રશ્ન થતો કે સાહેબ લેસ ધેન ની વાત છે, લેસ ધેન 5 છે, હું 2 મૂકું તો આ પ્લસ જ રહેવાનું છે. પરંતુ ટેન્ડિંગ નો મતલબ x ટેન્ડિંગ ટુ 5 નો મતલબ તમે 2 સુધી જવાની જરૂર નથી. 5 ની લેસ ધેન ની વાત થાય છે, 5 માઇનસ છે એટલે કે 4.8, 4.7 એવી નાની વેલ્યુ માટે હોય, બહુ મોટી વેલ્યુ માટે હોય નહીં. અને જો તમને એ રીતના ના સમજાતો હોય તો તમે ઇક્વલ ટુ છે તો f(5) માટે જો 5 માટે મૂકો તો 5 મૂકશો તમે તો પણ 3.14 માઇનસ 5 છે એ વેલ્યુ કેવી થઈ જવાની છે? ઋણમાં જવાની છે. એટલે મેં આ એ રીતના લખી શક્યો. ઓકે, ચાલો તો હવે આને આપણે એમ લખશું 5 માઇનસ પાઈ, ઓલા ફંક્શનને b ના બાજુ લેશું 5 માઇનસ 5 બરાબર 3 માઇનસ 1. આમાંથી કોમન શું નીકળી જશે? 5 માઇનસ પાઈ તો શું વધશે? a માઇનસ b બરાબર 2. શું કર્યું? આખા ફંક્શનને આ બાજુ લઈ નાખ્યું, એક ને ઓલી બાજુ લઈ નાખ્યું તો શું આવ્યું? a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ 2/5 માઇનસ 5. ઓકે, 2/5 માઇનસ 5. કયો ઓપ્શન આવશે? a ઓપ્શન આવશે. કયો આવશે? આન્સર કયો આવશે તમારો? a આવશે. ઓકે, બહુ જ સમજવા જેવો MCQ હતો, પરંતુ નાનો MCQ હતો, પરંતુ સમજાવવાનું હોય એટલે લોંગ પ્રોસેસ કરવી પડે. આપણે ખાસ તમારે ધ્યાન રાખવાનું કે જો તમે લેસ ધેન વધારે પડતું લ્યો તો તમને થોડું કન્ફ્યુઝન ઉત્પન્ન થશે. પરંતુ ઇક્વલ ટુ લઈને તમે દાખલો ગણો તો ઇક્વલ ટુ એ જે ફંક્શન હતું એ કેવું આપે છે? ઋણ મૂલ્ય આપે છે મોડે. એટલે કે આપણે શું થઈ જશે? અહીં 12 માઇનસ આવશે એટલે x માઇનસ પાઈ થઈ જશે. અહીં x માઇનસ પાઈ પછી 5 ની વેલ્યુ મૂકી દીધી અને a માઇનસ b ગોઠવ્યું તો આપણને શું આવે? 2/5 માઇનસ 5 માઇનસ પાઈ. આ રીતના સિમ્પલ MCQ હતો. 2019 માં પૂછાઈ ગયો, 9th એપ્રિલમાં પૂછાઈ ગયો. ઓકે, આ રીતના આપણે MCQ કાલ 18 અને 17 ના MCQ આપણે લઈને કન્ટિન્યુટી સમજવાની ટ્રાય કરશું. પછી આપણે સીધું ડિફરન્શિએબિલિટી ઉપર જશું. ઓકે, ચાલો કાલના લેક્ચરમાં મળે. થેન્ક યુ.